પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઇશારે અમુક લોકોએ અફઘાનિસ્તાનમાંથી પાસપોર્ટ ચોર્યા હોવાની માહિતી સામે આવી છે, જેને લઈને ભારતીય ગૃહ મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે। સાથે જ સીડીએસ બિપિન રાવતે પણ આ ઘટના બાદ ભારતની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। કાબુલમાં આઈએસઆઈએ ચોર્યા અફઘાન પાસપોર્ટ। પાસપોર્ટથી ભારતમાં હુમલાનું ષડયંત્ર। અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા બાદ લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે, ત્યારે કાબુલ સ્થિત પાસપોર્ટ ઓફિસ બહાર પણ દેશ છોડવા માંગતા લોકો વિઝા મેળવવાની રાહમાં લાંબી લાઈનો લગાવીને બેઠા છે। તો લોકો કાબુલની પ્રાઇવેટ એજન્સીઓના પણ પાંચ અફઘાની લોકોના પાસપોર્ટ પર છે। પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ આ જ પાસપોર્ટની મદદથી ભારતમાં મોટા આતંકી ષડયંત્રને પાર પાડવાની તૈયારી કરી રહ્યા છે। પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઇશારે અમુક લોકોએ કાબુલની એક પ્રાઇવેટ ટ્રાવેલ એજન્સી પર હુમલો કર્યો। આ લોકોએ 15 અને 16ના રોજ આ પ્રાઇવેટ ટ્રાવેલ એજન્સીમાંથી ઘણા અફઘાન પાસપોર્ટની ચોરી કરી લીધી। જ્યાં ચોરી થઈ તે ટ્રાવેલ એજન્સી કાબુલમાં ભારતીય હાઈ કમિશન માટે કામ કરે છે। ત્યારે ચોંકાવનારી વાત એ છે કે જે અફઘાન પાસપોર્ટ ચોરાયા તેના પર ભારતના વિઝા મંજૂર કરેલા હતા। કાબુલ પર તાલિબાનના કબજાના એક અઠવાડિયા પછી અનેક આતંકી જૂથો સક્રિય થઈ ગયા છે। ત્યારે આવા જ આતંકી સંગઠનના લોકો ટ્રાવેલ એજન્સીમાં દરોડા પાડીને પાસપોર્ટ અને બીજા મહત્વના દસ્તાવેજને જપ્ત કરી રહ્યા છે। ત્યારે કાબુલની ટ્રાવેલ એજન્સીમાંથી ભારતીય વિઝાવાળા પાસપોર્ટની ચોરી કરવા આવેલા લોકો ઉર્દુમાં વાતચીત કરતા હોવાથી આ દરોડા પાછળ પાકિસ્તાનનો જ હાથ હોવાની વાતને નકારી શકાતી નથી। ત્યારે સવાલ એ થાય છે કે ભારતીય વિઝાના પાસપોર્ટ ચોરી કરીને પાકિસ્તાનને શું મળશે? શું પાકિસ્તાન આ પાસપોર્ટથી આતંકી હુમલાને અંજામ આપશે? શું અફઘાન પાસપોર્ટથી આતંકી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે? આપણા દૂતાવાસમાંથી કે બાકીની ઓફિસીસમાંથી જ્યારે અફઘાની પાસપોર્ટ એક પરવાનો છે, એ અધિકૃત કરે છે કોઈ વ્યક્તિને, અને એના ઉપર ભારતીય વિઝા સ્ટેમ્પ થયેલા હોય એવા પણ પાસપોર્ટો ગુમ થયા છે, તો આ જેનો આપણે નામ ઉલ્લેખ કર્યો એવા દરેક વ્યક્તિ જે આ આતંકી સામ્રાજ્યના હિસ્સા છે એ આનો ઉપયોગ કરી શકે, અને એ ઉપયોગથી બચવા માટે આપણે સાબદું થવું પડે। કોઈ પણ અફઘાની પાસપોર્ટ સાથે આવનાર વ્યક્તિને ભારતમાં વધારે ને વધારે ચોકસાઈ ચકાસણી કર્યા પછી, બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કર્યા પછી જ આપણે એલાઉ કરવો જોઈએ। નહીં તો આ જે લેપ્સ થયો છે, આ સિક્યોરિટી લેપ્સ થયો છે, એ ભારતની આંતરિક શાંતિ માટે પણ ખૂબ જ જોખમકારક થઈ શકે। એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતીય વિઝાવાળા અફઘાન પાસપોર્ટનો ઉપયોગ આતંકીઓ ભારતમાં ઘૂસવા માટે કરશે। આ ઉપરાંત આતંકીઓ આ દસ્તાવેજોનો બોગસ પાસપોર્ટ બનાવવામાં પણ ઉપયોગ કરી શકે છે। ત્યારે પાસપોર્ટ ચોરીની આ ઘટના પછી ભારતીય ગૃહ મંત્રાલય અને ભારતીય ઇમિગ્રેશન એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। 16 જૂન પછીથી ભારત આવતા તમામ લોકોના પાસપોર્ટ અને દસ્તાવેજની ચોકસાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે। So as far as Afghanistan is concerned, we will make sure that any activity which is likely to flow out of Afghanistan and then find its way into India will be dealt with in the manner in which we are dealing with terrorism in our country. ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે, પરંતુ અફઘાનની હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભારતમાં આતંકી હુમલા કરવાના પાકિસ્તાન સતત પ્રયાસો કરી રહ્યું છે। અફઘાન પાસપોર્ટની મદદથી ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતી આઈએસઆઈ તાલિબાન પાસેથી ઘાતક હથિયારો પણ મેળવી રહી છે, જેનાથી તેઓ કાશ્મીરની શાંતિને ડહોળી શકે। અફઘાનિસ્તાન છોડતા પહેલા અફઘાન આર્મીને અમેરિકાએ અત્યાધુનિક હથિયાર આપ્યા હતા, જે હવે તાલિબાનના હાથમાં આવી ગયા છે। તેવામાં તાલિબાન આ હથિયારો પાકિસ્તાનને સપ્લાય કરી રહ્યું છે,
ત્યારે સેનાના અધિકારીઓને આશંકા છે કે લૂંટેલા અમેરિકી હથિયારો ભારત સુધી પહોંચી શકે છે, જ્યાં આ હથિયારોનો ઉપયોગ પાકિસ્તાનીઓ કોઈ મોટા આતંકી ષડયંત્રને અંજામ આપી શકે છે. જેવું તાલિબાને ત્યાં શાસન પોતાના હાથમાં લીધું ત્યારે ખુદની પાસે પણ હથિયારો હતા, જેનો ઉપયોગ એમણે ડેમોક્રેસી અને ડેમોગ્રાફી, ત્યાંના લોકતંત્ર અને લોકો ઉપર કરી લીધેલો છે. પાકિસ્તાન પણ એમની સાથે જ હેન્ડ ઇન ગ્લવ છે, એમણે હાથ મિલાવેલા જ છે. અને જે રીતે ખુલ્લેઆમ પાકિસ્તાનના પ્રધાનમંત્રી તાલિબાનના આતંકીઓની વાહવાહી કરતા અટકતા નથી, એ સ્પષ્ટપણે કહી શકાય કે જેના નેજા હેઠળ જ પાકિસ્તાની પ્રધાનમંત્રી આ બધું કરે છે તેવું આઈએસઆઈ અને પાકિસ્તાની આર્મી આ હથિયારોના જગીરાનો ખૂબ જ ઘાતક રીતે ભારતની વિરુદ્ધ અથવા આપણા આ સાઉથ એશિયન રિજિયનની શાંતિ ખોરવવામાં ઉપયોગ કરે તેમાં કોઈ બેમત નથી. એક અનુમાન પ્રમાણે અમેરિકી આર્મીએ અફઘાન આર્મીને 6.5 લાખ નાના હથિયાર આપ્યા હતા, જેમાં M16 અને M4 એસોલ્ટ રાઇફલ પણ સામેલ છે, જે હવે તાલિબાનીઓની પાસે છે. એટલું જ નહીં, બુલેટ પ્રૂફ જેકેટ, અંધારામાં જોઈ શકાય તેવા ચશ્મા અને સ્નાઇપર રાઇફલ પણ તાલિબાનીઓએ લૂંટી લીધા છે. ત્યારે જો તાલિબાનીઓને લૂંટેલા હથિયારોનો ઉપયોગ પાકિસ્તાન ભારત વિરુદ્ધ કરશે તો મોટી ખાનાખરાબી સર્જાઈ શકે છે. અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનના કબજા પછી આખી દુનિયાની નજર અફઘાનિસ્તાન અને તાલિબાન પર છે. દુનિયાના તમામ દેશ અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને ત્યાંથી કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આ ઓપરેશનમાં ભારતે પણ પોતાની તમામ તાકાત લગાવીને ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ગ્લોબ માસ્ટરને તૈનાત કરી દીધું છે. આ બધાની વચ્ચે ભારતની ચિંતા બીજી પણ છે, જે ચિંતા ભારતીય સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે વ્યક્ત કરી છે. The same Taliban that was there 20 years ago. So as from the Indian perspective, we were anticipating a Taliban takeover of Afghanistan. Yes, the timelines have certainly surprised us. We were concerned about how the terrorist activity from Afghanistan could overflow into India. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આ ચિંતા અમેરિકી કમાન્ડરની સામે જણાવી, કારણ કે તેઓ પણ જાણે છે કે ભારતના માથા પર થઈ રહેલી આતંકી ગતિવિધિથી ભારત જેટલું પરેશાન થશે તેટલો જ ચીન અને પાકિસ્તાન તેનો ફાયદો ઉઠાવશે. અફઘાનિસ્તાનમાં અત્યારે અરાજકતા જ અરાજકતા છે અને ત્યાં તો એમ ખુલ્લેઆમ કહેવાય છે કે ટેરરિઝમ જે છે, ત્રાસવાદ જે છે, એ એક ઇન્ડસ્ટ્રી છે, એક વેપાર છે. આ તાલિબાનનું પાશવી શાસન ત્યાં આવી જાય એની સાથોસાથ માત્ર તાલિબાન નહીં, આઈએસઆઈએસ, સુસુપ્ત એવું લશ્કરે તોયબા કે પછી પાકિસ્તાનનું આઈએસઆઈ અથવા કોઈ પણ ત્યાંનો મર્સિનરી એટલે કે ભાડૂતી આતંકી એ પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે. જનરલ બિપિન રાવતે વ્યક્ત કરેલી ચિંતા વ્યાજબી છે, કારણ કે તેઓ જાણે છે કે તાલિબાનનો મતલબ પાકિસ્તાન જ છે અને પાકિસ્તાન કોઈ પણ ભોગે. તાલિબાનની તો આ ફિતરત રહી છે. જ્યારે રશિયા મદદ કરે ત્યારે રશિયાના પણ ટેન્ક ગાડીઓ લઈને 2001 પહેલાના સમયમાં, અત્યારે અમેરિકી હથિયારો, પાકિસ્તાન આર્મી તરફથી મળેલા હથિયારો, આવા કોઈ પણ હથિયારો જે તેમણે લૂંટ અથવા માર કટાઈ કરીને મેળવેલા હોય તેનો હંમેશાને માટે પોતાનું દમનચક્ર વધારે ને વધારે ચાલતું રહે તેના માટે ઉપયોગ કરતું આવ્યું છે. તેવા સમયે પાકિસ્તાને કરેલા પાસપોર્ટ અને દસ્તાવેજોની ચોરીની ઘટના બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. તેવામાં કાબુલમાં તાલિબાન દ્વારા થઈ રહેલી દરેક હરકત પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોય છે તે વાત દુનિયાના દરેક. અને જેવું અફઘાનિસ્તાનમાં તાલિબાન સક્રિય થયું કે તરત જ શી જિનપિંગે ઇમરાન ખાનની મદદથી તાલિબાન તરફ દોસ્તીનો હાથ લંબાવી દીધો હતું. પરંતુ અફઘાનિસ્તાનમાં અમેરિકાના દખલને કારણે જ ચીન કંઈ કરી શકતું ન હતું. चाइनीज पाकिस्तान की मदद से ये वन बेल्ट वन रोड इनिशिएटिव को लागू करेंगे और माइंड यू तालिबान भी इसी पैसों से, इन्हीं चाइनीज पैसों से खरीद लिया जाएगा और ये बिक जाएंगे. सारा खेल यहाँ पर अब अफगानिस्तान की लूट पर केंद्रित होगा.
આ બધાની વચ્ચે સવાલ એ જ થશે કે આ પ્રોજેક્ટમાં એવું તો શું છે કે ચીન પ્રોજેક્ટ પાર પાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે? ખરેખર ચીન પોતાના આ પ્રોજેક્ટથી અફઘાનિસ્તાન થઈને પશ્ચિમ એશિયાઈ દેશ થઈને યુરોપ સુધી પહોંચવા માંગે છે અને આ માટે ચીન $60 અબજ જેટલી મોટી રકમ પણ ખર્ચવા માટે તૈયાર છે. ચીન ગમે તે કરીને અફઘાનિસ્તાનમાં પોતાની પકડ બનાવવા માંગે છે, ત્યારે તાલિબાન ચીન માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું. અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યાના 10 દિવસ પછી પણ કાબુલ એરપોર્ટની સ્થિતિ ભયજનક લાગી રહી છે. લોકો અસહ્ય ગરમીમાં પણ દેશની બહાર નીકળવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે. ઘરેથી નીકળીને એરપોર્ટ પર પહોંચેલા લોકોને 5 થી 6 દિવસ પછી પ્લેનમાં બેસવા માટે જગ્યા મળી રહી છે. ત્યારે જે રીતે અફઘાન નાગરિકો દેશ છોડી રહ્યા છે તે જોઈને હવે તાલિબાનીઓ અકળાવવા લાગ્યા છે. કાબુલ એરપોર્ટ પર હજુ પણ હજારો લોકોની ભીડ છે. દિવસથી રાત થાય છે અને રાતથી દિવસ થઈ જાય છે, પરંતુ આ લોકોના દિલમાં તાલિબાનીઓનો એવો તો ખોફ છે કે લોકો એરપોર્ટથી દૂર જવા માંગતા નથી. ભલે પછી ગોળીઓ ચાલે કે પછી ગ્રેનેડ ફેંકવામાં આવે, પરંતુ હવે કાબુલ એરપોર્ટ પર થઈ રહેલી આ ભાગમભાગથી તાલિબાનીઓ પરેશાન થવા લાગ્યા છે. તાલિબાનને હવે એ ચિંતા સતાવી રહી છે કે જો અફઘાનિસ્તાનના નાગરિકો જ દેશ છોડીને જતા રહેશે તો તેમની સરકાર ચાલશે કઈ રીતે? જો અફઘાનિસ્તાનના શિક્ષિત લોકો જ અફઘાનિસ્તાનને બાય બાય કરી દેશે તો દેશનો વિકાસ કેમ થશે? અને જો આવું થયું તો તાલિબાનનો આ ઉદારવાદી ચહેરો દુનિયા સામે ઉઘાડો પડી જશે. અકળાયેલા તાલિબાને એકવાર ફરી અમેરિકાને ચેતવણી આપતા કહ્યું છે કે તે 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટ પરથી પોતાના સૈનિકોને હટાવી લે, સાથે જ કાબુલમાંથી અફઘાન નાગરિકોને દેશ બહાર કાઢવાના પ્રયત્નો બંધ કરી દે. We want them to evacuate all foreign nationals by the 31st of August. And we are not in favor of allowing Afghans to leave. તો આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેમનો દેશ 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડવાની દિશામાં કામ કરી રહ્યો છે, પરંતુ તે ત્યારે જ સફળ થશે જ્યારે તાલિબાન તેમને સહયોગ અને જે લોકો એરપોર્ટ પહોંચવા માંગે છે તેમનો રસ્તો રોકવામાં ન આવે. એટલું જ નહીં, અમેરિકાએ તાલિબાન સામે એક શરત પણ મૂકી છે કે તાલિબાન અમેરિકાના ઓપરેશનમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો નહીં કરે, ત્યારે જ 31 ઓગસ્ટની ડેડલાઇનને પૂરી કરી શકાશે. We agreed that we will continue to our close cooperation to get people out as efficiently and safely as possible. We are currently on a pace to finish by August the 31st. The sooner we can finish, the better. Each day of operations brings added risk to our troops. But the completion by August 31st depends upon the Taliban continuing to cooperate and allow access to the airport for those who were transporting out. And no disruptions to our operations. સ્પષ્ટ છે કે અમેરિકા તાલિબાનની 31 ઓગસ્ટની ડેડલાઇનને પૂરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, જે માટે અમેરિકાએ CIAના ચીફને પણ કાબુલ મોકલ્યા, જ્યાં સિક્રેટ મિશન અંતર્ગત CIA ચીફે કાબુલમાં તાલિબાની નેતાઓ સાથે મીટિંગ પણ કરી હતી. પરંતુ આ બધાની વચ્ચે દુનિયાના સૌથી વિકસિત અર્થવ્યવસ્થા અને શક્તિશાળી દેશના સમૂહ G7એ એક વર્ચ્યુઅલ મીટિંગ પછી એલાન કરી દીધું છે કે તે તાલિબાનને તેની મનમાની કરવા દેશે નહીં. G7 દેશોએ એ સ્પષ્ટ કર્યું છે કે 31 ઓગસ્ટની નક્કી થયેલી તારીખ પછી પણ એરપોર્ટ ખાલી નહીં થાય અને 31 તારીખ પછી પણ જે લોકો અફઘાનિસ્તાનમાંથી નીકળવા માંગતા હોય તેવા લોકોને બહાર નીકાળવા માટે મદદ કરતા રહેશે. To guarantee right the way through August the 31st and beyond, safe passage for those who want to come out. Not only should they be letting people have access to the airport in the coming days, they need to make sure that in the coming weeks, even beyond the deadline, people are able to leave Afghanistan. It is ready to stay beyond the 31st deadline if it's at all possible. તાલિબાનના વિરુદ્ધ G7 દેશોનું આ કડક વલણ એ વાતને સ્પષ્ટ કરે છે કે કાબુલ એરપોર્ટને લઈ આવનારા દિવસોમાં નવી જંગ છેડાઈ શકે છે. અમેરિકાની સાથે બીજા દેશના હજારો સૈનિકો પણ કાબુલ એરપોર્ટ પર હાજર છે, ત્યારે તાલિબાનને આ સૈનિકોની હાજરી જરા પણ પસંદ આવી રહી નથી. એક તરફ કાબુલ એરપોર્ટ પર અન્ય દેશના સૈનિકોથી તાલિબાન પરેશાન છે, ત્યારે બીજી તરફ
પંજશીર ઘાટી પણ તાલિબાન માટે માથાનો દુખાવો છે. અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીને તાલિબાન આતંકવાદીઓની ચુંગાલમાંથી બચાવવા માટે અહમદ શાહ મસૂદના પુત્રના નેતૃત્વમાં 9000 લડાકુઓએ મોરચો સંભાળી લીધો છે. પંજશીર ઘાટીની પહાડીઓની ચોટીઓ પર મસૂદના જવાનોએ હેવી મશીન ગન પણ તૈનાત કરી લીધા છે, જેનાથી તાલિબાનીઓનો શિકાર કરી શકાય. આ ઉપરાંત મોર્ટાર છોડવા માટેના ઠેકાણા અને ચોકીઓ પણ તૈયાર કરી લીધી છે. આ બધા જ જવાનો નેશનલ રેઝિસ્ટન્ટ ફ્રન્ટનો ભાગ છે, જે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજનો વિરોધ કરી રહ્યા છે. તાલિબાને એલાન તો કરી દીધું છે કે તેણે પંજશીર પર કબજો કરવા માટે હજારોની સંખ્યામાં સૈનિકોને તૈયાર કરી લીધા છે. પરંતુ તાલિબાન પણ જાણે છે કે પંજશીર ઘાટીમાં જીત મેળવવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18.